નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 70 વારનું ટેનામેન્ટ લઈને આવી ગયો છું. તમે ટેનામેન્ટ જોઈ શકો છો. ખૂબ જ સરસ આજનું ટેનામેન્ટ રહેવાનું છે અને ન્યૂ કન્સ્ટ્રક્શનમાં ટેનામેન્ટ રહેવાનું છે. તો ચાલો મિત્રો, હવે હું તમને આ મકાનનો વિઝિટ કરાવી દઉં છું. સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ ફળિયું રહેવાનું છે. તમે જોઈ શકો છો પાર્કિંગ તરીકે પણ તમે સારો એવો યુઝ કરી શકો છો. એલિવેશન ખૂબ જ સરસ તમને મળી જવાનું છે. બધી જ ડિટેલ્સ વિડીયોની અંદર તમને મળી જવાની છે. હવે તમે જોઈ શકો છો એન્ટર થતાની સાથે જ આ રહેવાનો છે મિત્રો લિવિંગ એરિયા, અને લિવિંગ એરિયામાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને તમે જોઈ શકો છો 3 વિન્ડો લિવિંગ એરિયાની અંદર પણ તમને મળી જવાની છે. અને ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું છે, ખૂબ જ સરસ પીઓપી કરેલું છે. લાઇટિંગ પણ ખૂબ જ સરસ છે. અને તમે જોઈ શકો છો અહીંયા સ્ટેરકેસ છે અને સીડીની નીચે તમને સારી એવી સ્પેસ તમને મળી જવાની છે સ્ટોરેજ માટે. અને લિવિંગ એરિયાથી તમે આગળની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા રહેવાનું છે કિચન, એ પણ અટેચ વોશ એરિયા સાથેનું અને વોશરૂમ સાથેનું. તમે જોઈ શકો છો કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. સામેની સાઈડ પર તમે જોઈ શકો છો અહીંયા એલ ટાઈપનું મિત્રો પ્લેટફોર્મ રહેવાનું છે. અને તમે જોઈ શકો છો અહીંયા વોશ એરિયા રહેવાનો છે અને વોશ એરિયામાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. તો કંઈક આ ટાઈપનો વોશ એરિયા રહેવાનો છે અને તેના અટેચમાં વોશરૂમ રહેવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમની અંદર પણ તમને સ્પેસ મળી જ જવાની છે. તો આ હતું મિત્રો કિચન. તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે, જે તમે જોઈ શકો છો અત્યારે વિડીયોની અંદર. અહીંયા તમને મિત્રો નીચે સ્ટોરેજ માટે પ્રોપર સ્પેસ મળી જશે અને સામેની સાઈડ તમે વોર્ડરોબ માટે પણ પ્રોપર સ્પેસ મળી જશે. સો નીચે તમે જોયું મિત્રો લિવિંગ રૂમ કિચન હતું. હવે જઈશું આપણે મિત્રો ફર્સ્ટ ફ્લોર પર. અને તમે જોઈ શકો છો સીડી પર ખૂબ જ સરસ છે અને આ ફર્સ્ટ ફ્લોર રહેવાનો છે. સામે મિત્રો તમે જોઈ શકો છો ફર્સ્ટ એન્ડ સેકન્ડ બેડરૂમ આવી જવાના છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વેન્ટિલેશન માટે આપેલું છે. હવે આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે મિત્રો. તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. અને તમને સૌથી પહેલાં વોશરૂમ બતાવી દઉં છું. આ ટાઈપનું કંઈક વોશરૂમ રહેવાનું છે. આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર રહેવાની છે. અને ફર્સ્ટ માસ્ટર બેડરૂમ પર તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ રહેવાની છે. અને આ બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પર તમને હું બતાવું છું. તમે જોઈ શકો છો આ ટાઈપનો બાલ્કની વ્યૂ રહેવાનો છે મિત્રો. આ ફર્સ્ટ બેડરૂમ હતો અને ફર્સ્ટ બેડરૂમમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે બેડ રાખતાની સાથે. વિધાઉટ ફર્નિચરનું આ ટેનામેન્ટ રહેવાનું છે અને ડાયરેક્ટ તમે મિત્રો ઓનરનો જ કોન્ટેક્ટ કરી શકો છો. નો બ્રોકરેજ ડીલ સાથેનું ટેનામેન્ટ રહેવાનું છે અને ટાઇટલ ક્લિયર રહેવાનું છે, બરાબર. અને અહીંયા મિત્રો તમને વેન્ટિલેશન માટે સ્પેસ મળી જવાની છે, જે તમે જોઈ શકો છો. અને સામેની સાઈડ સેકન્ડ બેડરૂમ પણ તમને મળી જવાનો છે. એની વિઝિટ પર તમે કરાવી દઉં છું. જો તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે. અને સામેની સાઈડ તમને વોશરૂમ મળી જવાનું છે. અહીંયા તમને વિન્ડો મળી જવાનું છે વેન્ટિલેશન માટે. અને એની બાજુમાં તમને અહીંયા વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. 70 વારનું ટેનામેન્ટ રહેવાનું છે. સો આ ટાઈપનો મિત્રો ફર્સ્ટ ફ્લોર હતો. અને તમે જોઈ શકો છો સેકન્ડ બેડરૂમમાં પણ તમને આ ટાઈપની એટલી સ્પેસ મળી જવાની છે. હવે મિત્રો હું તમને લઈ જાઉં છું ટેરેસ પર. સૌથી પહેલાં હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. ત્યારબાદ તમને લોકેશન અને આની કિંમત પણ વિડીયોમાં બતાવી દઈશ મિત્રો. આ રહેવાનું છે મિત્રો ટેરેસ. સામે 2 ટેરેસ આવી જવાના છે. સૌથી પહેલાં અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે અને સામેની સાઈડ અહીંયા એક ટેરેસ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમને વ્યૂનો એન્જોય ટેરેસ પરથી મળવાનો છે. અને અહીંયા તમને ગરમ પાણીનું ગીઝર પણ મળી જવાનું છે. આ ટાઈપનું કંઈક ટેરેસ રહેવાનું છે આગળનું. અને પાછળનું ટેરેસ પણ હું તમને બતાવી દઉં છું. આટલી સ્પેસ તમને પાછળના ટેરેસમાં મળવાની છે અને આ ટાઈપનું પાછળનું ટેરેસ રહેવાનું છે. અને હા મિત્રો,
અહીંયા જે તમે કોમન પ્લોટ જોઈ રહ્યા છો તે સોસાયટીનો છે, ત્યાં તમે કાર પણ પાર્ક કરી શકો છો અને નાનો મોટો પ્રસંગ પણ ત્યાં તમે કરી શકો છો. સો મિત્રો, આ ટાઈપનું કંઈક આપણું 2 BHKનું 70 વારનું મકાન રહેવાનું છે અને મકાનનો તમે એલિવેશન જોઈ શકો છો. આ ટાઈપનું મકાન છે, બાજુમાં કોમન પ્લોટ છે. હવે આ મકાનની કિંમતની વાત કરું તો ઓનરે આ મકાનની કિંમત 45 લાખ 45 લાખ કિંમત રાખેલી છે, જે ઓન ટેબલ નેગોશિયેબલ રહેવાની છે. અને મિત્રો, તમે કોન્ટેક્ટ નંબર પર વિડીયો પર શો થતા હશે. અને લોકેશનની વાત કરું તો રેલનગર મા કોમ્પ્લેક્સની સામે વેકરિયા પાર્ક માતૃભૂમિ ટેનામેન્ટ, અને ઓનરના કોન્ટેક્ટ નંબર પર તમને ડિસ્પ્લે પર શો થતા હશે. આ મકાનની વધુ વિગત મેળવવી હોય તો તમે ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને લોકેશન પણ આપેલું છે, તો તમે સાઇટ વિઝિટ પણ કરી શકો છો. તો ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.